રાયણ વૃક્ષ તેની લીધે છે રાયણ બંગલા. ક્ષેત્રજ્ઞ પરનો દેરાસર કે આ બંગલા તે શાશ્વત નથી, પરંતુ આ રાયણ વૃક્ષ તે શાશ્વત છે. દેવો તેની સેવા કરે છે. કોઈ પણ તીર્થંકર ભગવાન શત્રુંજયની જાત્રા કરે તો તે રાયણ વૃક્ષે બેસીને દક્ષિણા આપે છે. વળી તેના પાંદડા, ડાળખા વગેરે વગેરે પણ પવિત્ર માનવામાં આવે છે. જમીન પર પડેલા પાંદડા, ડાળખા વગેરે વગેરે લોકો ઘરે લઈ જઈને પવિત્ર સ્થાને મૂકીએ છીએ. ત્રણ પ્રદક્ષિણા આપે તેમ વૃક્ષને પણ ત્રણ પ્રદક્ષિણા આપવાની હોય છે. તે વખતે દૂધ જેવું કાંઈ પડે કોઈકના મસ્તક ઉપર તો તે જીવ ત્રીજા મોહમાં મોક્ષ પામે છે. આ આદિનાથ ભગવાનના વિશાળ પગલા ઉપર ઉત્તમ લક્ષણો કોટેલા છે. કેમ કે પ્રભુના હાથ અને પગ સર્વસ્યુત 1008 લક્ષણોવાળા હોય છે. ત્રીજું ચૈત્ય મંત્ર કરવાનો આવે છે. બોલો નમો જીણાનો નિરુણા રાયણ.